નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની કહાની છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। પ્રાથમિક શાળામાં 7 ચોપડી ભણ્યો છું, છતાંય અંગ્રેજી લખતા આવડે છે। શાળામાં હંમેશા અવ્વલ આવ્યો છું, પણ બાપાનો એકનો એક દીકરોને 3 બહેનોની જવાબદારી એટલે ખેતી કરવી જરૂરી હતી। સાહેબ, અમારી ગામડાની પ્રાથમિક શાળામાં બાળકોને બધી છૂટ રમવાની, રખડવાની, મોડા આવવાની, એમાંય જો ઘરમાં સુખ દુઃખનો પ્રસંગ હોય તો 15 દિવસની છૂટી। મારો તો ચાલે, એકનો એક દીકરો અને પ્રેમાળ બહેનોનો ભાઈ થવું મારા માટે અભિમાન છે અને હંમેશા રહેવાનું। શાળા કરતા મોટા ભાગનો સમય વાડી ખેતરો વીત્યો છે, છતાંય ભણવાની ધગશના લીધે અંગ્રેજી લખતા શીખ્યો છું। અમારે ત્યાં તો મહેમાન આવ્યા હોય ને તો પરીક્ષા ચાલતી હોય તો બાપા કહેતા કે પરીક્ષા બીજા વર્ષે આપજે તો ચાલશે, ભણવાને ઘરના ખાસ મહત્વ આપે નહીં ને આપણે રહ્યા આળસુ એટલે સાહેબ બધું આવડે છે પણ ભણ્યો ખાસ નથી। સાહેબ, 10 વર્ષ બાદ ગામમાં આ ફેર ભારે દુકાળ પડ્યો છે। ઢોર ઢાખર માટે રજકો પલો મોંઘા ભાવે બહારથી મગાવવા પડે છે। માણસને ખબર છે કે દુકાળ છે, પણ ઢોર શું જાણે દુકાળ। સાંભળ્યું છે કે સાહેબ ખૂબ દયાળુ છે। થયું કે કદાચ સાહેબ નોકરી આપી દેશે એટલે એસટી બસમાંથી ઉતર્યા ભેગો તમારે ત્યાં રોટલા નહીં પણ કામ માગવા આવ્યો છું। જે કામ આપશો એ હું કરીશ। આ શહેરમાં સાહેબના પરના ભરોસાને લીધે આવ્યો છું। નોકરીએ રાખશો તો ખંતથી તમારી અને હોસ્પિટલની સેવા કરીશ। મેનેજર કાંતિની વાત સાંભળીને ખડખડાટ હસવા લાગ્યો ને બોલ્યો કે ભઈલા, હું આ હોસ્પિટલનો માલિક નથી, માલિક તો ડોક્ટર ત્રિવેદી છે। તને નોકરી આપતા પહેલા એને પૂછવું પડશે, પણ ડોક્ટર ત્રિવેદી વિશે તને આટલી બધી માહિતી કેમ છે? તું એને ક્યાં મળ્યો છે? એના ગામનો છે કે હોસ્પિટલમાં સારવાર માટે ક્યારેય આવ્યો હતો? કાંતિએ હસતા કહ્યું કે સૌરાષ્ટ્રના સમાચારમાં સાહેબ વિશે લેખ વાંચ્યો હતો ત્યારે એનાથી પ્રભાવિત થઈ ગયો હતો। લાગ્યું હતું કે ક્યારેક ધરતી પણ દેવના પુત્રો જન્મ લેતા હોય છે। આ સિવાયની એક પણ ઓળખાણ સાહેબ સાથે નથી। આમ બોલીને ક્રાંતિ મેનેજરની કેબિનમાંથી બહાર નીકળીને કેબિન સામે બાકડા પર બેસી ગઈ। ત્યાં એનું ધ્યાન એની સામેની દિવાલ પર પડ્યું। એમાં ત્રિવેદી સાહેબના આવવા જવાના સમય લખ્યો હતો। 2-3 કલાક બાકડા પર સાહેબની રાહ જોતા કાંતિને જોઈને મેનેજરને દયા આવી એટલે એને કેબિનમાં બોલાવતા કહ્યું કે તું ક્યારનો ભૂખ્યો તરસ્યો બેઠો છે, ચાલ મારી સાથે કેન્ટીન જઈને જમી લે, સાહેબને આવતા હજી 2 કલાક લાગશે। કાંતિએ મેનેજર સામે જોઈને કહ્યું કે ગામડામાં બધા દુકાળને લીધે એકવાર જમવા લાગ્યા છે, આદત છે ભૂખ્યા રહેવાની, તમે જમી લ્યો। મેનેજરે પાણીની બોટલ કાંતિના હાથમાં મૂકતા બોલ્યું કે પાણી પી લે, સાહેબ સાથે તારી નોકરી અંગે વાતચીત તો કરવી પડશે ને। સાહેબ કોઈને આમ જ નોકરી નથી રાખતા, સમજ્યો? તો ઇન્ટરવ્યુ માટે તૈયાર થઈ જા। લગભગ કલાક બાદ 6 ફૂટ ઊંચા, સહેજ શ્યામ, હસમુખા અને પરફેક્ટ વ્યક્તિત્વ, ધની બ્લેક જીન્સ અને વ્હાઇટ શર્ટમાં ડોક્ટર સુધાકર ત્રિવેદી હોસ્પિટલમાં હસતા ચહેરે દાખલ થયા। એને જોઈને દર્દીઓની તબિયત સારી થઈ જતી હતી। શહેરમાં ત્રિવેદી સાહેબનું માન સન્માન લોકોમાં ખૂબ જ હતું। એ સારા ડોક્ટર તો હતા જ, સાથે સાથે સેવાભાવી પણ હતા। એનો ખુશ મિજાજ હતો, સ્વભાવ અને અવાજ એને ડોક્ટરમાંથી કલાકાર બનાવી નાખતો હતો। આગળ ડોક્ટર
સુધાકર ત્રિવેદીને પાછળ કમ્પાઉન્ડર રાજુ બેગ પકડીને જતા હતા. ત્યાં અચાનક ત્રિવેદી સાહેબ ઊભા રહ્યા ને પાછળ ફરીને જોયું. એક નિરાશ અજાણ્યા ચહેરામાં કંઈક એવું દેખાયું એટલે ઊભા રહીને બાકડા તરફ જઈને બોલ્યા કે યંગ મેન, શું સમસ્યા છે? તારો ચહેરો બોલે છે કે તું સવારથી જમ્યો નથી. જો ભાઈ, ભગવાન તો નથી, પણ તારી સમસ્યા જાણીને તારી અચૂક મદદ કરીશ. ડોક્ટર ત્રિવેદીએ કહ્યું કે બોલ જલ્દી. 5 થી 6 ઓપરેશન છે ને 50 થી વધારે નવા દર્દીઓને ચેકઅપ કરવાના છે. ચાલુ ટ્રીટમેન્ટ વાળા 60 થી વધારે લોકો લાઈનમાં બેઠા છે રાહ જોઈને. જલ્દી બોલ, મોંમાં મમરા ભર્યા છે કે શું? ડોક્ટર ત્રિવેદીના પગમાં પડીને કાનથી બોલ્યો કે ડોક્ટર સાહેબ, ગામમાં દુકાળ પડ્યો છે એટલે નોકરી માટે શહેરમાં આવ્યો છું. ખાસ ભણેલો નથી, પણ અંગ્રેજી વાર્તા લખતા આવડે છે. હોસ્પિટલમાં સફાઈનું કામ આપશો તો પણ કરીશ. મને નોકરીએ રાખી લ્યો. ગામડામાં ઢોર અને મા બાપનો ગુજારો વર્ષો સુધી ચાલે એટલું જ અનાજ રૂપિયા પડ્યા છે. ગણગણો થઈ રડતા રડતા ક્રાંતિ બોલ્યો કે સાહેબ, તમારે આશાથી આવ્યો છું, મને મદદ કરો. ડોક્ટર ત્રિવેદી ખડખડાટ હસતા હસતા કહ્યું કે એલા, નોકરીને ભીખ થોડી માગવાની હોય, કામ તો ઇજ્જતથી મંગાય. શું બાળકની જેમ રડ્યા કરે છે? ઊભા થા જલ્દી. ડોક્ટર ત્રિવેદી એ મેનેજરને પૂછ્યું કે સ્ટાફ ક્યાં ઘટે છે. મેનેજરે કહ્યું કે મારી બીમારીનું બહાનું કરીને ભાગી ગયો છે ને સફાઈ કર્મચારી સમયથી આવતા નથી. ડોક્ટર ત્રિવેદીએ કહ્યું કે સફાઈ કર્મચારી અને મારીને ફોન કરીને કાલથી આવવાની ના પાડી દો. ક્રાંતિને હોસ્પિટલનું આઉટ હાઉસ રહેવા માટે આપી દો. ક્રાંતિ અને એની બાયડીને ફૂલ ટાઈમ ગાર્ડન અને હોસ્પિટલની સાફ સફાઈ માટે રાખી લ્યો. આટલું બોલીને ડોક્ટર ત્રિવેદી સડસડાટ એની ચેમ્બરમાં જવા નીકળી ગયા. કાંતિની આંખમાંથી હરખના દળદળ આંસુઓ વહેવા લાગ્યા. સાહેબના પગલાને જમીન પર પડીને દંતવત કરવા કાંતિ બોલ્યો કે કોણ કહે છે કે ધરતી પર ભગવાન નથી? ડોક્ટર સાહેબ તો જીવતા જાગતા ભગવાન જેવા છે. મેનેજરે કાંતિને જમીન પરથી ઉઠાડતા કહ્યું કે એલા, તને નોકરી મળી ગઈ, એમાં કેમ આટલો બધો ખુશ થઈ ગયો? તને એ પગાર શું આપશે એ વિશે તો પૂછ્યું પણ નહીં. ક્રાંતિ સ્વસ્થ થતા મેનેજરની ચેમ્બરમાં ચેર પર બેસીને બોલ્યો કે સાહેબ, મને નોકરી માટે આવ્યો હતો. નોકરી સાથે ખોરડું મળી જશે એવી તો કલ્પના પણ નહોતી. મારા માટે તો ડોક્ટર સાહેબ ભગવાન છે. એ જે પણ આપશે એ રાજુ ખુશીથી લઈ લઈશ. મેનેજર કાંતિની વાત સાંભળીને બોલ્યો કે હોસ્પિટલ 4 માળની છે અને એમાં 2 ગાર્ડન છે. આટલું બધું કામ એકલો કેવી રીતે પહોંચી વળીશ? કાંતિએ મલકાઈને જવાબ આપ્યો કે ખેડૂનો દીકરો છું. નિયમિત 5 વીઘા જમીનની દેખરેખ સવાર સાંજ એકલા હાથે કરું છું. મેનેજરે કહ્યું, જેવી તારી મરજી ભઈલા, મારું કામ તને હોસ્પિટલના નિયમ વિશે અવગત કરવાનું છે. ટેબલના ખાનામાંથી આઉટ હાઉસની ચાવી કાંતિના હાથમાં મૂકતા કહ્યું કે કાલથી તારી ડ્યુટી સવારે 7 થી રાત્રે 11 સુધીની રહેશે. મેનેજરની રજા લઈને કાંતિ બસ સ્ટેશન પર એકલી બેઠેલી એની બાયડીની પાસે હર્ષખેલા થઈ જવા નીકળ્યો. બસ સ્ટેશનને બાકડા પર સવારની ભૂખી તરસી બેઠેલ કમુ એના પતિના ચહેરા પરની ચમક જોતા જ સમજી ગઈ કે કામ થઈ ગયું છે. 2-3 મહિનાથી દુકાળમાં દિવસો ભૂખમાં કાઢ્યા હતા એટલે પેટને ભૂખ તરસની આદત પડી ગઈ હતી. કાંતિએ કમુની સામું જોઈને ખુશખુશાલ થતા કહ્યું
કે નોકરી અને રહેવા માટે ખોરડું પણ મળી ગયું છે. ખંતની કામ કરીશું. કમુ ખુશ થતા બોલી કે કીધું હતું ને, કુળદેવીની બધું ઠીક કરી દેશે. કાંતિ કમુની વાત સાંભળીને પત્નીના ફીકા પડી ગયેલ ચહેરા પર નજર પડતા બોલ્યો કે ઓ મારી મૈયા કમુડી, તે તો પાણી સુધા પેટમાં ઘાલ્યું નહીં હોય. કામ મળી ગયાની ખુશીમાં સાવ ભૂલી ગયો કે તું સવારની ભૂખી તરસી બેઠી છો. લે હાલ જલ્દી કાઢ ઠેલામાંથી રોટલા, ચટણી, ડુંગળી, મરચાં. સામેના નળકામાંથી પાણીની બોટલ ભરીને લઈ આવું છું. બસ સ્ટેશનના ઓટલા પર થેલી પાથરીને 2 રોટલા, લીલા કાચા મરચા ને લસણની ચટણી મૂકતા બંને પતિ પત્નીએ પાણી સાથે ભાણું ખાધા બાદ નોકરી મળ્યામાં આનંદનો ઓડકાર ખાધો. ખુશાલી માન બનવા માટે અસમર્થ હતા. શું કરે? એના ગર્ભાશયની અંદરની એવી સમસ્યા હતી કે જેના કારણે ગર્ભ 2-3 મહિનાથી વધારે ટકતો જ નહોતું. વારવાર મિસકેરેજ થયા કરતા હોવાને લીધે એ માનસિક રીતે તૂટી ચૂક્યા હતા. ત્રિવેદી સાહેબના મમ્મી પપ્પા એને સમજાવતા હતા કે હજી ક્યાં વધારે ઉંમર થઈ છે. એકના એક દિવસ અચૂક ચમત્કાર થશે. લગ્નના 10 વર્ષ બાદ જે શક્ય નહોતું એ બન્યું. ત્રિવેદી સાહેબની પત્ની ખુશાલી બોમ્બેના પ્રખ્યાત ડોક્ટરની ટ્રીટમેન્ટના લીધે 7 મહિના સુધી ગર્ભ રહ્યો. ઘરના બધા ખૂબ ખુશાલ હતા. ખાસ કરીને ડોક્ટર ત્રિવેદીની ખુશી તો અલગ જ હતી. ક્યાં પુરુષને એના મા બાપ બનવાની ખુશી ના હોય. ડોક્ટર સાહેબ કોઈ રિસ્ક લેવા માંગતા નહોતા, એટલે કમુને ખુશાલીની સેવા અને દેખરેખ બંગલે દિવસભરની ડ્યુટીમાં રાખી હતી. ક્યુનને ખુદને બાળકો નહોતા, પણ એ પિયરિયામાં મોટીને એને 5 ભાઈ બહેન એટલે માની સેવા ચાકરી કરતા કરતા થોડી ઘણી ખબર હતી. 9 મહિના પૂરા થતા જ ખુશાલી મેડમે તંદુરસ્ત બાબાને જન્મ આપ્યો. એ ભેગા ઘરમાં આનંદ વ્યાપી ગયો. ત્રિવેદી સાહેબના મમ્મી પપ્પા તો રીતસરના ખુશીના પાગલ જેવા થઈને કમુને સોનાના હાથના પાટલા કાઢીને આપી દીધા ને ત્રિવેદી સાહેબ સામું જોઈને બોલ્યા કે જ્યારથી કાંતિ અને કમુના પગલા હોસ્પિટલમાં પડ્યા છે ને, ત્યારથી ઘરમાં ખુશીઓ આવીને વસી ગઈ છે. તારા ઘરે દીકરો એ એના સુકન્યા પગલાને લીધે જ માનશે, બાકી ખુશાલી માં બની શકશે એ શક્ય જ નહોતું. ભવિષ્યમાં અમે હોઈએ કે ન હોઈએ, પણ બેટા પ્રોમિસ કરે કે કાંતિ કમુને ક્યારેય તારાથી દૂર કરીશ નહીં. ડોક્ટર ત્રિવેદી સુકુન અપસુકુનને ખાસ માનતા નહોતા, છતાંય મા બાપને વચન આપી દીધું. ખુશાલીની ડિલિવરી એની ખુદની મમ્મી પપ્પાની હોસ્પિટલમાં થઈ. એના ખુદની મમ્મી એ જ દીકરીની ડિલિવરી કરી. દીકરીને ત્યાં દીકરો આવ્યો. એની ખુશી બંનેને ખૂબ હતી, પરંતુ વ્યસ્ત શેડ્યુલના કારણે નાના નાનીને દીકરીના દીકરા માટે સમય નહોતો. હોસ્પિટલથી ઘરે આવ્યા બાદ ખુશાલી એના જીવનના આવી. ખુશાલીએ સ્મિતની બધી જવાબદારીઓ કમુ પર નાખી દીધી. નાનકડા સ્મિતના હાસ્યથી ઘરના તમામ સભ્યો ખુશખુશાલ હતા. હોશે હોશે દાદા દાદીએ બ્રાહ્મણ દ્વારા નામકરણ સંસ્કાર કરાવીને બાબાનું નામ પાડ્યું સ્મિત. સ્મિત ધીમે ધીમે મોટો થવા લાગ્યો ને એ સાથે ખુશાલીનો સ્વભાવ અને આચરણ પણ બદલવા લાગ્યા. એ સિમ્પલ હાઉસવાઇફમાંથી અચાનક આધુનિક સ્ત્રીઓની માફક વર્તન કરવા લાગી. એનો સૌથી વધારે સમય ક્લબ પાર્ટીઓ વગેરેમાં પસાર થવા લાગ્યો. એની કોલેજ કાળની ફ્રેન્ડ
વગેરેના કોન્ટેક્ટ આવ્યા બાદ એ ટોટલી ચેન્જ થઈ ગઈ. 5 વર્ષના સ્મિથને કમુના ભરોસે છોડીને એ એના નક્કી સમયે ઘરેથી દરરોજ નીકળી જતી હતી. જે ઉંમરે બાળકને માતાના સંસ્કાર અને સાથની જરૂર હતી એ સમયે ખુશાલી પોતાની નવી મોડર્ન લાઈફ જીવવામાં વ્યસ્ત હતી. 10 વર્ષથી બાળક ના હોવાના દુઃખથી ઝૂરતી ખુશાલીની સામે પોતાનું બાળક કમુની ગોદ માટે રડી રહ્યું હોવા છતાંય રડતા બાળક સામું જોવાનો સમય નહોતો. આખરે ખુશાલીને શું થયું હતું એ ખુદ ડોક્ટર ત્રિવેદી અને એના મમ્મી પપ્પા સમજી શકતા નહોતા. બધાએ ખુશાલીને ખૂબ સમજાવ્યું કે સ્મિથની 5 વર્ષની કુમળી વયે એના સાચા સંસ્કારની જરૂર છે. મોટી થઈ ગયા બાદ એ ખુદ તારાથી દૂર થઈ જશે. અત્યારનો તારે મોટા ભાગનો સમય સ્મિથ માટે હોવો જોઈએ. સાસુ સસરાની સ્મિથ માટેની સતત કચકચના લીધે ખુશાલીએ નાનકડા 9 વર્ષના સ્મિથને આબુની સ્કૂલમાં ભણવા મોકલી દીધો. ફૂલ જેવા કોમળ સ્મિથ સાથે થયેલ અન્યાયને લીધે ત્રિવેદી સાહેબના મા બાપ એના વતન ચાલ્યા ગયા. સ્મિથના આબુ ગયા બાદ એણે અમદાવાદ આવવાનું લગભગ ઓછું જેવું કરી નાખ્યું હતું. સમયના એક ઝપાટે ડોક્ટર ત્રિવેદીના બંગલાને ઉડી ગમગીનમાં ધકેલી દીધો. ખુશાલીના ડિલિવરી બાદ આવેલ અચાનક સ્વભાવમાં પરિવર્તન સમજવું એટલું બધું જટિલ હતું કે કોઈને સમજાતું જ નહોતું કે આખરે ખુશાલીને થયું શું છે. સ્વભાવે પ્રેમાળ ને ખુલ્લા વિચારોવાળી ખુશાલી એના નાનકડા દીકરા સ્મિથને પોતાનાથી દૂર કેમ કર્યો હશે એ ખુદ ડોક્ટર ત્રિવેદી માટે સમજવું મુશ્કેલ હતું. મોડર્ન કલ્ચર ધરાવતું ફેમિલી ભૂત પ્રેત માં કે નજર વગેરે માં તો માને નહીં. ક્રાંતિ એ ઘણીવાર એની પત્ની કમુને કહ્યું હતું કે નક્કી ડિલિવરી બાદ એ ભાભીને જે સ્પેશિયલ રૂમમાં રાખ્યા હતા ને ત્યાં કંઈક એવું હતું જેના લીધે ભાભીની આ હાલત છે. આપણા જેવા ગામડાના લોકો ભૂત પ્રેત વગેરેમાં માને છે એટલે સમસ્યાનો નિવેડો તાત્કાલિક આવે, પણ ડોક્ટર સાહેબને સમજાવવા કઈ રીતે? એ તો વાત સાંભળતા જ હસવા લાગે. મોટા લોકોની વાત એ જ જાણે એમ ધીમેથી બોલીને કમુએ કહ્યું કે ડોક્ટર સાહેબના અંગત વાતમાં પડતા નહીં, કદાચ એને ગમશે નહીં. કાંતિએ પત્નીની વાતને ગળે બાંધી લીધી. સમજી ગયો કે ચૂપચાપ ડોક્ટર સાહેબની હોસ્પિટલની સેવા કર્યા કરો. પત્ની ખુશાલીના સ્વભાવથી લઈને સમગ્ર લાઈફ સ્ટાઇલના પર અચાનક આવેલ પરિવર્તન ચિંતિત ડોક્ટર ત્રિવેદીએ ખુશાલીને પ્રખ્યાત મનોચિકિત્સક આગળ ટ્રીટમેન્ટ કરાવતા જાણવા મળ્યું કે પુત્ર જન્મ બાદ એની અંદરની સુસ્ત અવસ્થામાં રહેલી ઈચ્છાઓએ પૂર્ણ એના મન પર કબજો કરી લીધો છે. સ્ત્રીનું લગ્ન પહેલાનું અને લગ્ન બાદના જીવન વચ્ચે ખૂબ મોટો ફરક હોય છે. ખુશાલીનું લગ્ન પહેલાનું જીવન એકદમ ટોમ બોય જેવું વધારે પડતું મોડર્નને મુક્ત હતું. જાણીતા ગાયનેકની એકની એક દીકરી એટલે બાળપણથી જ શોખીન. મોટા થયા બાદ એને મોટા ભાગની સમય ફ્રેન્ડ સાથે પાર્ટીઓમાં વીતતો હતો. ખુશાલીએ આર્કિટેક્ટ એન્જિનિયરિંગ યુએસમાં કર્યું હતું એટલે યુવાન થયા બાદ મોટા ભાગની સમય યુએસમાં મા બાપથી દૂર વિતાવ્યો હતો. એ આવી હતી એ ભેગા એને આબુની હોસ્ટેલ સ્કૂલમાં મોકલી દીધી હતી એટલે એનું પૂરું બાળપણ હોસ્ટેલમાં વીત્યું હતું. મનોચિકિત્સક ડોક્ટર મહેતા એ ડોક્ટર સુધાકરને કહ્યું કે સ્મિથના જન્મ બાદ એ જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ
એને એના બાળપણના દિવસો યાદ આવવા લાગ્યા હતા. ખુશાલીની લગભગ 25 જેટલી સીટિંગ કર્યા બાદ ડોક્ટર મહેતાને સમજાઈ ગયું કે ખુશાલી એના યુવાનીના એ ખુશખુશાલ દિવસો ફરી જીવવા માંગે છે. એના મમ્મી પપ્પાના અતિ વ્યસ્ત શેડ્યુલના લીધે એ લોકોને દીકરી માટે સમજ નહોતું. ખુશાલીનું બાળપણ આયા નોકર વગેરે સાથે વીત્યું છે. સ્મિતનું બાળપણ એની જેમ જ ના વીતે એટલે એને પોતાનાથી દૂર આબુ હોસ્ટેલમાં મોકલી દીધો. ડોક્ટર મહેતા એ ડોક્ટર ત્રિવેદીને સમજાવ્યું કે ખુશાલીને દવા વગેરે કરતા તમારા પરિવારનો પ્રેમ અને સાથ સહકારની ખાસ જરૂર છે. આ પ્રકારની બીમારી એ વ્યક્તિને ડિપ્રેશનનો શિકાર જલ્દી બનાવી નાખે છે. આવી સ્થિતિમાં એ આત્મહત્યા પણ કરી શકે છે. ખાસ તમારા પ્રેમ અને હૂંફની ખુશાલીને ખૂબ જરૂર છે. એટલે જે કંઈ પણ કરવા માગે છે એ ખુશી ખુશી કરવા દો. એનો ઉદ્દેશ્ય એ એની બહેનપણીઓ સાથે એ યુવાનીના દિવસો જીવવા ઈચ્છે છે. ડોક્ટર ત્રિવેદી સાહેબના મા બાપને ખુશીના રોગ વિશે જાણ થતાં બંનેને ખૂબ પસ્તાવો થયો ને એ અમદાવાદ દીકરા સાથે રહેવા ફરી આવી ગયા. ખુશાલીને શાદી કરવા પરિવારના દરેક સભ્યોએ ખૂબ મહેનત કરી હતી, પરંતુ સ્મિત 2-3 વર્ષ હોસ્ટેલમાં રહીને એકદમ બદલાઈ ગયો હતો. એ મમ્મીને નફરત કરવા લાગ્યો હતો. એના માટે દાદા દાદી અને પપ્પા એટલા જ મહત્વના હતા. ખુશાલીએ મોકલે ચીજ વસ્તુઓ એ પરત મોકલી દેતો હતો. એ દીકરાને મળવા આબુ જતી ત્યારે એ મમ્મી સાથે વાત કરવાનું ટાળતો હતો. એને મનોમન પોતાને દાદા દાદી અને પપ્પાથી પોતાને દૂર કર્યા એનો એની મમ્મી પ્રત્યે સખત રોષ હતો. ખુશાલી એને ફોન કરતી તો એને ફોન રિસીવ કરવામાં આવતો જ નહીં. એ સતત એની મમ્મીને ઇગ્નોર કર્યા કરતો હતો. પુત્ર દ્વારા સતત અવહેલના થવાના કારણે એ વધારે ને વધારે બીમાર રહેવા લાગ્યો હતો. ડોક્ટર ત્રિવેદીએ સ્મિતને ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ 16 વર્ષના નવા યુવાન બનેલા વિચારો એની મમ્મીને સ્વીકારવા તૈયાર નહોતા. ખુશાલી ધીરે ધીરે ડિપ્રેશનના રસ્તે ચાલવા લાગી ને એમાં અને સિગારેટ અને શરાબની લત લાગી ગઈ. ડોક્ટર ત્રિવેદી અને એના મા બાપ એની નજર સામે ખુશાલીની લથડતી હાલત જોઈ રહ્યા હતા, પરંતુ કશું કરવું એના માટે અશક્ય હતું. એક તરફ દીકરો એ માને સમજાવવાનું તૈયાર નહોતો ને બીજી તરફ બીમારીના લીધે વધારે પડતા દવાનો ડોઝના લીધે અચાનક પત્નીનું લીવર ફેલ થઈ ગયું. ડોક્ટર ત્રિવેદીની ખુશખુશાલ લાઈફ અચાનક ટ્રેજડીમાં ફેરવાઈ ગઈ. સારી ટ્રીટમેન્ટને લીધે હોસ્પિટલમાં ચેકઅપ માટે આવનારની સંખ્યા વધી. એમને હોસ્પિટલના કામમાંથી બિલકુલ સમય મળતો નહોતો. લીવરના રોગથી પીડાતી પત્નીએ ડોક્ટર ત્રિવેદી અને દીકરાની રાહ જોતા જોતા સાસુ સસરા સામે દમ તોડી દીધો. વર્ષોથી માનસિક બીમારીથી પીડાતી પત્નીના મૃત્યુ બાદ તદ્દન એકલા પડી ગયેલ ડોક્ટર ત્રિવેદીને દીકરા સ્મિત હોસ્ટેલથી કાયમી ઘરે શિફ્ટ થયા બાદ સાંભળી લીધા હતા. મમ્મીના મૃત્યુ બાદ સ્મિતના વર્તનમાં ઘણું પરિવર્તન આવ્યું હતું. એ અચાનક જવાબદાર વ્યક્તિ જેવું વર્તન કરવા લાગ્યું. મમ્મીએ બાળપણથી હોસ્ટેલ મોકલી દીધો હતો એ વાતથી દુઃખી હોવાના લીધે એની સાથે કરેલ ખરાબ વર્તનથી ખૂબ અફસોસ થતો હતો ને લાગતું હતું કે કેવો ખરાબ દીકરો મમ્મી આગળ સાબિત થયો. બિચારીએ એની માનસિક સ્થિતિના લીધે સારા ભવિષ્યના લીધે મને હોસ્ટેલ મોકલાવવાનો નિર્ણય લીધો હતો. સોરી મમ્મા, મને માફ કરશે. અચાનક દીકરામાં આવેલ પરિવર્તનથી દાદા દાદી અને ત્રિવેદી સાહેબ ખૂબ ખુશ હતા. સ્મિત ભણવામાં ખૂબ હોશિયાર હતો એટલે એનું રિઝલ્ટ હંમેશા ખૂબ સરસ આવતું હતું. બાર્થમાં સીટ
આવતા સ્કૂલની વાલી મીટિંગમાં ગણિતના શિક્ષક માલવિકા મેમ એના દાદાજીને સમજાવ્યું કે સ્મિતનું મેન્સ ખૂબ પાવરફુલ છે, એટલે ગ્રુપ રાખશે તો એનું ભવિષ્ય વધારે સારું થશે. દાદાની ઈચ્છા પૌત્ર ડોક્ટર બને એવી હતી, એટલે બી ગ્રુપ રાખવા માટે આગ્રહ રાખ્યો. ત્યારે સ્મિતે ચીડાઈને કહ્યું કે પ્લીઝ ડેડી, દાદાજીને સમજાવો, બી ગ્રુપ નથી રાખવું, એ ગ્રુપ રાખવું છે. પ્લીઝ, મારે તમારા અને નાના નાનીની જેમ ડોક્ટર નથી બનવું. મારે મેડમનું કહેવું છે કે ગણિત વિષય પાવરફુલ છે, એટલે એ ગ્રુપમાં કારકિર્દી બનાવવું. ડોક્ટર ત્રિવેદીએ સ્મિતનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું કે બેટા, તું અમારો વારસદાર છે, એટલે બી ગ્રુપ રાખ. પ્લીઝ માની જા મારા દીકરા. જો તું 12માં બી ગ્રુપ સ્કોર 22 તો તને મારા મનપસંદ બ્લેક એસયુવી કાર ગિફ્ટ કરીશ. બ્લેક એસયુવી કારનું નામ સાંભળતા જ સ્મિતના મોં પર ચમક આવી ગઈ ને ઉત્સાહથી ઉછળીને બોલ્યું કે પ્રોમિસ. દાદાજીએ સ્મિતના હાથ પર હાથ મૂકીને હસતા હસતા કહ્યું કે ગોડ પ્રોમિસ. સ્મિતનું મન એના એસયુવી કારના સ્વપ્ન પૂરા કરવા માટે મહેનતમાં લાગ્યો હતો. રાત દિવસ એને ભણવા સિવાય અન્ય વાતમાં રસ નહોતો. દાદાજી સતત પૌત્રની હેલ્થ માટે ચિંતિત રહેતા હતા. ભણવાના કારણે સ્મિત ચૂપ રહેવા લાગ્યો. એની તોફાન મસ્તીના કારણે ગુંતું ઘર એકાએક શાંત પડી ગયું. સ્મિતને મેડિકલમાં પ્રવેશ મેળવવા કરતાં પણ વધારે ખુશી બ્લેક એસયુવી કાર મળશે એની હતી. આખા સ્ટેટમાં બાર્થ બોર્ડમાં સ્મિત સુધાકર ત્રિવેદી ફર્સ્ટ આવતા દાદા દાદીને નાના નાનીનો ઉત્સાહ સમાતો નહોતો. ડોક્ટર ત્રિવેદી તો રીતસરના રડવા લાગ્યા ને બોલ્યા કે પપ્પા, કાશ ખુશાલી હયાત હોત તો એટલી ખુશ થઈ હોત. ખુશાલીના મોટા ફોટા સામે મીઠાઈનું પેકેટ મૂકતા મનમાં બોલ્યા કે તું કહેતી હતી ને કે આપણો દીકરો ડોક્ટર બનશે, બની ગયો. સમજ. બા બાપુજીનો આનંદ તો સમાતો નહોતો. બધા બેઠક ખંડમાં બેઠા હતા. ત્યાં સ્મિતે આવીને કહ્યું કે પપ્પા, તમે જેમ કીધું હતું એ પ્રમાણે મેં કર્યું. પરંતુ મતલબ ગિફ્ટ. નાના નાનીએ સ્મિતને નજીક બોલાવીને સમજાવ્યું કે બેટા, કારની શું ઉતાવળ છે? એડમિશન ક્યાં મળે છે એ તો જોવું પડશે ને. સ્મિત એ નાનીને પ્રેમથી ઓળખતા કહ્યું કે નાની, લેટ્સ નોટ ફેર. શરત અનુસાર પપ્પા હાર્યા ને હું જીત્યો છું. મારે બ્લેક એસયુવી કાર જોઈએ. નાનીએ સ્મિતના વાળમાંથી પ્રેમથી હાથ ફેરવતા કહ્યું કે મારા લાડલા, એડમિશન મળી ગયા બાદ આવી જશે. હું પ્રોમિસ આપું છું. બ્લેક એસયુવી નવી કાર બંગલામાં દાખલ થતા દાદાજી મજાક કરતા બોલ્યા કે સુધાકર, તારા માટે નવી કાર લીધી. વાહ, તારી નવી કાર જૂની કરતા વધારે સરસ. સ્મિતે કહ્યું કે દાદાજી, ખબર છે કે તમે અને પપ્પા મજાક કરો છો. બીજે મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો, એટલે પપ્પાએ મને ગિફ્ટ કરી છે. દાદાજીથી રહેવાયું નહીં, એટલે કશું બોલ્યા વગર ખડખડાટ હસવા લાગ્યા. ડોક્ટર ત્રિવેદી એ પિતાજી સામું જોઈને બોલ્યા કે પિતાજી, લ્યો ચાવી, તમારા હાથે સ્મિતને આપો. સ્મિતે દાદાજીના પગે પડીને આશીર્વાદ લીધા ને દાદીએ એ પૌત્રની નવી કારની આરતી પૂજા કર્યા બાદ સમજાવ્યું કે બેટા, કોલેજમાં કાર ક્યારેક ક્યારેક લઈ જવાની. રોડ પર ટ્રાફિકની સમસ્યા વધારે હોય છે, એટલે શરૂઆતમાં થોડા દિવસો તારી કાર કાંતિ ડ્રાઈવર કરીને તને કોલેજ મૂકી તેડી જશે. સ્મિતે નારાજ થતા બધાની સામું જોઈને કહ્યું કે ઓહ નો, નોટ ફેર, નોટ ફેર. મારી કાર તો હું જ ડ્રાઈવ કરીશ. કાંતિ અંકલ મારી બાજુમાં ભલે બેસતા. દાદાજી ધીમેથી સુધાકર ત્રિવેદીના કાનમાં કહ્યું કે બકરું કાટા કૂતરું બેસ્યું જેવા આપણા હાલ થઈ ગયા છે. છોકરાને સમજાવો કેવી રીતે કે હવે આ બુઢી આંખો જ્યાં સુધી એ કોલેજમાંથી
નહીં આવે ત્યાં સુધી ચિંતિત મન રહેશે. સાચું કહું બેટા, સ્મિત પર નાનકડી ખરોચ પણ પડીને તોય સહન નહીં થાય. જુવાન લોહી છે એટલે ગાડીની સ્પીડ વધારવામાં જોખમ ઊભું થઈ જશે. સ્મિતને સમજાવ, ગાડી ડ્રાઈવ કરીને કોલેજ જવાની જીદ છોડે. મને આવનારા દિવસોમાં તારી સમસ્યા વધશે એવું લાગે છે. દાદાજીએ પુત્ર સુધાકર સાથે વાત કરી રહ્યા હતા ત્યાં સ્મિતે આવીને કહ્યું કે ડેડી, માય ન્યૂ એસયુવી બ્લેક ઇઝ એટ ધ ડોર. જલ્દી બહાર નીકળીને જુઓ. દાદુ, જલ્દી મારી ગાડીમાં આવીને બેસી જાઓ. સ્મિતના હાથમાં એસયુવી કારનું સ્ટેરિંગ આવ્યું એ ભેગું એને મોકળું મેદાન મળી ગયું. કોલેજથી આવીને મોટેથી સ્મિત બોલતો હતો કે દાદાજી, કોલેજથી સહી સલામત આવી ગયો છું. ક્યાં છુપાયો છું? દાદી, ભૂખ લાગી છે. દાદાજી, જલ્દી આવો. બંને દાદા પુત્રની દરરોજની નોટંકીમાં દાદી ખડખડાટ હસતા મનોમન બોલતા હતા કે ભગવાન મારા પુત્રને ખરાબ નજરથી બચાવીને રાખજો. મારો લાડલો સૌથી અલગ ખાસ છે. મિત્રો, આજની વાર્તા અહીંયા પૂર્ણ કરું છું. આશા રાખું છું તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક, શેર અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવજો. તો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.